જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને મોઢે સેલોટેપ બાંધી અને 2 કલાક સુધી સજા આપવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે। ધોરણ બીજામાં અભ્યાસ કરતા સાહિલ મલેક નામના વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ વાતો કરતો હતો। તેની ફરિયાદ અવારનવાર પ્રિન્સિપાલ સુધી પહોંચતી હતી, જેને લઈ સાહિલ મલેકના ક્લાસ ટીચર દ્વારા ફરીથી ક્લાસમાં પોતાના મિત્ર સાથે વાતો કરતો હોવાની ફરિયાદ પ્રિન્સિપાલ સુધી પહોંચી હતી। પ્રિન્સિપાલે તેને રિસેસમાં નાસ્તો કર્યા બાદ મોઢે સેલોટેપ બાંધી દીધી હતી, જેથી વિદ્યાર્થીને મુંજારો અને છાતીમાં દુખાવો ઉપડી ગયો હતો। આ ઉપરાંત વિદ્યાર્થીને ધમકી પણ આપવામાં આવી હતી કે જો વાલીને જાણ કરીશ તો વધુ પનિશમેન્ટ આપવામાં આવશે। શાળાના આચાર્યએ ખુદ સ્વીકાર કર્યો છે કે તેમણે જ બાળકને ટેપ પટ્ટી મોઢા પર ચોંટાડીને પનિશમેન્ટ આપી હતી, જેને લઈ વાલીઓને શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। હું વેલકમ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ છું અને આ જત મલેક સાહિલ એના પેરેન્ટ્સે જે ફરિયાદ કરેલી છે એમાં શનિવારનો આ બનાવ હતો અને શનિવારે એ જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યાર પછી ક્લાસમાં એની સાથે બીજો એક વિદ્યાર્થી પણ હતો કે જે બંને ક્લાસની અંદર બાજુમાં બેઠેલા ને બહુ જ વાતો કરતા હતા, એટલે એના ટીચર એકવાર ફરિયાદ કરેલી અમને, તો અમે એને એવું કીધેલું કે એને અલગ બેસાડો, છેલ્લી બેન્ચે બેસાડી દો, જેથી કરીને અલગ હોય તો વાત ના કરે। પછી કલાક 1.5 કલાક જેવું એવું ચાલ્યું, પછી પાછી એની ફરિયાદ આવી, નીચે આવ્યા એટલે ત્યારે એના ટીચરે એવું કીધું કે આ બહુ જ આની ફરિયાદ છે, બહુ જ વાતો કરે છે ને પોતે તો ભણતો નથી, આજુબાજુવાળાને હેરાન કરે છે, આજુબાજુવાળાને ડિસ્ટર્બ કરે છે અને આજુબાજુના જે 3 આગળની બેન્ચો હોય એ દરેક બેન્ચને હેરાન કરે છે। એટલે રિસેસ સમય એના ટીચરે ફરિયાદ કરી, અમારે શનિવારે 4 વાગે છૂટી જાય, રિસેસનો ટાઈમ અમારો 2:15 નો હોય, એટલે 2:15 પછી એના ટીચર નીચે આવ્યા એટલે અમે નાસ્તો કરવા દીધો। નાસ્તો કરી લીધા પછી 2:30 વાગે અમે એને બોલાવ્યો કે તને શું પ્રોબ્લેમ છે, એટલે એ વાતો કરતો હતો, એના ટીચર સાથે ઉભા હતા, એને કીધું કે બહુ જ વાતો કરે છે, કઈ ધ્યાન દેતો નથી, ભણતોય નથી ને બીજા બધાને ડિસ્ટર્બ કરે છે। એટલે અમે એને એવું કીધું કે તને મારીએ નહીં, તને ખીજાઈએ નહીં, તને પૂરીએ નહીં તો મને તારો રસ્તો શું કરવો। એટલે અમે એને થોડી વાર માટે એવું કીધું તને અહીંયા ટેપ લગાડેલી હોય ને તો તને બોલવાનું જ બંધ થઈ જાય, એટલે તને ખ્યાલ આવે કે ન બોલીએ તો શું થાય, બરાબર। એટલા પૂરતું જ એને અમે થોડી વાર માટે ટેપ લગાવી અને 4 વાગે છૂટી જાય એટલે તરત 3:45 તો પાછું કાઢી લીધું। પછી પાછું એને કીધું ખરી કે તને ખ્યાલ આવે ને કે તારે આ બોલવાનું નથી થતું હવે, એટલે આટલી જ વાત હતી। હવે એને અમે મારીએ નહીં, ખીજાઈએ નહીં ને ક્લાસની જો બહાર કાઢી મૂકીએ ને તો ક્લાસની ઉપર બોર્ડમાં શું થતું હોય એ જોઈ ના શકે, સાંભળી ના શકે, લખી ના શકે, એટલે અમે એને એવો રસ્તો કર્યો કે પાછળ એ ઉભો રહે અને આ રીતે કરીએ ને તો એટલીસ્ટ લખે તો ખરો, જોવે તો ખરો, સાંભળે તો ખરો, એનું ભણવાનું ન બગડે અને એનું બોલવાનું બંધ થાય, એટલા માટે જા કરેલું છે। સેલોટેપ આવે ને, સેલોટેપની પટ્ટી મારેલી, આટલી બ્રોડ આવે, પ્લાસ્ટિકની જે આવે ને સેલોટેપ એ હતી, એ તરત જ પાછી ઉખડી ગઈ, છોકરા પોતે ઉખાડી શકે જાતેથી। 2:30 વાગે અમારે 2:30 વાગે 2 છોકરા, હું કહું છું 2 છોકરા હતા, પણ 2:30 વાગે તો એના ટીચરે ફરિયાદ કરી રિસેસ ટાઈમે, હજી રિસેસ પછી અમે એને લગાડી દીધી, તે દિવસે 4 વાગે તો અમે છૂટી જાય શનિવારે તો, એટલે 2 કલાક તો થઈ જ નથી। मेरा नाम साहिल नजीरभाई मलिक, ધોરણ 2 વાગ્યાથી ટેપ પટ્ટી મારી દીધી હતી, પછી 4 વાગ્યા સુધી રહી, પાર્સલ ચોટાડવા ન આવી ને બીજા દોસ્તારને બી મારી દીધી જતીનને, બીજા કોઈક વાતું કરતા હતા ને પછી મારા ઉપર ઇલ્ઝામ આવી ગયો। પછી મમ્મી પપ્પા ના કહેતા, બાકી વધારે પનિશમેન્ટ આપશું। 2 વાગ્યાથી 4:15 વાગ્યા સુધી રાખી હતી, શ્વાસ નતું લેવાતું ને અહીંયા છાતીમાં બહુ દુખતું હતું। 2 છોકરા હારે મારા ને જતીન હારે 2, બીજા અહીંયા ફૂટપટ્ટીની સ્કેલ મારે, ચાંબા ઉપાડી દે ને પછી વોશરૂમ સાફ કરવા દે, ન જવા દે, રિસેસમાં જ જવા દે, બાકી ન જવા દે। મારું નામ દીપ્તિબેન મહેન્દ્રભાઈ રાયજાદા છે। મારું નામ સાજિયાના મલિક। અમે શનિવારે આ છોકરાને નિશાળે મેં મોકલ્યું હતું, બપોરે 2 વાગ્યાથી લઈને 4:15 વાગ્યા લગીને ટેપ મારી દીધી ને એને પછી એમ ધમકી આપી ત્યાંથી નિશાળમાંથી કે ઘરે મમ્મી પપ્પાને નહીં જવાનું, કહેવાનું નહીં કાંઈ પણ। પાર્સલ ને આવે ને, પાર્સલમાં મારવાની જાડી પટ્ટી આમ આવી રીતના આ છેડ થઈને અહીં લગીને ટેપ મારી દીધી 2 કલાક, 2.5 કલાક લગી મોઢા ઉપર, એનાથી શ્વાસય નથી લેવાતું, છાતીમાં દબાણ એવું દુખતું તો એને શ્વાસય નહોતું લેવાતું, તોય એને ટેપ કાઢવા ન દીધી। જયારે છૂટવાનો ટાઈમ થયો ત્યારે જ એને કાઢી ટેપ, ત્યાં લગી એને ટેપ કાઢવા ન દીધી ને આવું એકવાર બનાવ નથી બન્યું। એની પહેલે એને ઝાડા 10 થઈ ગયા હતા તો એને જવા ન દે કે નહીં જવાનું નહીં, આંધો બહુ એને લાગી હતી, વયો ગયો, એનાથી સંડાસ ભરાઈ ગયો તો સામે નથી ધોવરાયું છોકરાને કે તારે જ ધોવાનું, તે ભર્યું તો તારે જ ધોવાનું। એ બીજા કોઈ છોકરાઓ મસ્તી કરતા હશે, વાત કરતા હશે, એ છોકરાઓ લઈને આનું કહી દીધું કે સાહિલે મસ્તી આવી રીતના કરે, તો આવી રીતના એને જતીન એના હારે બીજો એક નિશાળમાં ભણે, એને આને બેયને
બેયને ટેપ મારી દીધી. જાડુ પટ્ટો આવે છે ને એવું આંખથી લગીને આઈ લગી આખો પટ્ટો જ મારી દીધો આ મોઢા ઉપર આવી રીતના. 2.5 કલાક લગ્યા રાખ્યું. આને કઈ થઈ ન જાય? અને છાતીમાં દુખવા માંડ્યું, એને મુંજારું વટતું હતું, એને તો એને કઈ થઈ જાય એની જવાબદારી કોણ? અમે ત્યાં જઈને કીધું તો ઈ એમ કે છે કે એને કાંઈ ન થાય એની જવાબદારી અમે લઈ. એની કઈ જવાબદારી હોય? આવડું બાળક સુવાસ ન લઈ શકે એની પોલીસ ચોકીમાં ફરિયાદી સાડે ગયા હતા તો મેડમ જેમ આવે એમ અમને આડાવડા જવાબ દેવા માંડ્યા. કીધું કે આવી રીતના પૂની મેડમ નિશાળમાં બધાયથી મોટા ઈ જ મેડમ છે. એને એવી રીતના જવાબ દીધો. દીપ્તિ મેડમ અમને વાત કરી કે આને કેને મારી તે કે પેલે એમ કીધું કે ઈ રજા ના, ઈ કે 2 વાગે મળે તમને. અમે એમ કીધું કે તો અમે 2 વાગે આવશે. તો અમે વાતચીત વધારે કરી કે અમે આવી રીતના ન કરાય ને આવી રીતના વાત કરીએ અમે. તો કે એને હવે રજા પર રાખી દીધી ને ઈ હવે આવવાની જ નથી નિશાળ. એને અમે રજા દઈ દીધી છે તો ઈ આવવાની જ નથી. એવી રીતના જવાબ દઈ દીધો. પછી અમે કીધું કે આવી રીતના ન કરતી કે આ છોકરાને ભણાવવું નથી, તમે ફોર્મ ભરી દો એની સર્ટી તમને દઈ દે. પોલીસ છે કે ન્યા અમે ફરિયાદી લખાવી. તો ન્યાથી આજ 5 દી થયા, આજે ફોન આવ્યો ત્યાંથી. આખી અમારી અમે અન્ય કરી અમે એને બધી વાતો એને અમારી લખી લીધું બધું, પણ કઈ જવાબ આપ્યો નહીં. અમે બસ એક જ કહેવા કે અમારા છોકરાને તો અમારે નથી ભણાવવું, પણ બીજા છોકરાને તો અમારે મારા દેવરની છોકરી ત્યાં ભણે છે બીજાને તો રાહત મળે ને એમ. છોકરાઓને સ્ટીલની ફૂટ નિશાળમાં લઈ જવાની મનાઈ છે. એને છોકરાઓને સમજાવાય ને, છોકરાઓને સમજાય તો મા બાપને ફોન કરાય કે ભાઈ સ્ટીલની ફૂટપટ્ટી નિશાળમાં મનાઈ છે લઈ આવવાની. છોકરાઓ ચડી પહેરતા ભૂલી જાય, નિશાળે જાય તો લફર તો પહેરી જાય, કોક દી ભૂલી જાય ને તો આખા ક્લાસમાં એને પેન્ટ વગર ફરાવે. એ પેન્ટ વગર તમે ફરો ને તો તમને સજા મળે ને તો તમને ખબર પડે કે બીજી વાર તમે પહેરીને આવો. એવી રીતના સજા દે. ત્યાં લેસન અધૂરું હોય તો નાસ્તો કરવાનો દે. નાસ્તો 5 વાગે ઘરે છોકરા આવે તો ભાગ ડબ્બો પાછો લઈને આવે. એ અમારી સ્કૂલના નિયમ છે. તો આવા નિયમ તો ક્યાંય નથી જોયા. આવા નિયમ નિશાળના હોય પણ એને કઈ થઈ જાય તો એની જવાબદારી કોણ લે? આ તો નાનું બાળક છે, 9 વર્ષનું છે, એ કઈ ખમી શકે આટલું? એ પછી 2 વાગ્યાથી લઈને 4:15 વાગ્યા લગી 2.5 કલાક થઈ ને. બસ અમારે કઈ નહીં. અમે છોકરાને અમારે ભણાવો, બીજા વાળાને તો બીજા વાળાને આપણે વાત કરી તો બીજાને તો ફરિયાદ જ કરવી છે. અમારે રજા એને દેવી જ પડે. અને આ એક વાર નથી થયું, આ કેટલી વાર 3-4 વાર હમણાં મારા છોકરા પર આવી થઈ ગયું. અમે ઘોયરું કરી નાખતા. આપણે છોકરાને ભણાવવું છે તો આપણે નાની મોટી વાત ને આપણે, પણ આ તો પટ્ટીનું તો બહુ થઈ ગયું કે આ જાડો પટ્ટો આઈ લગી મારી દીધું. આ છોકરો સુવાસ ન લઈ શકે. એ 2.5 કલાક થઈ. 5-10 મિનિટ હોય તો વાત અલગ છે. કેમેરા બસ એના સીસીટીવી કેમેરા એની નિશાળમાં છે, એ ખુલાવો ને એમાં દેખાડો કે છોકરાઓને કેવી સજા મળે ને ક્યાં લગી આને ટેપ મારી દીધી.